Now we discuss our next topic. Our next topic is min terms and max term of Boolean algebra. So first of all, here we discuss about the min terms. So min terms is also known as complete or fundamental product. So how to define the min terms? So Boolean expressions in n variables x1, x2 up to xn consisting of the product of n terms such as x1 raised to alpha 1 star, x2 raised to alpha 2 up to star, xn raised to alpha n is equal to, here we write this form in general form as in summation like star I is equal 1 to n xi raised to alpha I, in which alpha is either 0 or 1. So in this way define the min terms. So here we understand the min terms first of all. મિત્રો આપણા જે n વેરિયેબલ છે x1 x2 up to xn એનું સ્ટાર ફોર્મ પ્રોડક્ટ ફોર્મ જેને ઓળખવામાં આવે છે પ્રોડક્ટ ફોર્મ. રેડી, પ્રોડક્ટ ફોર્મ મિત્રો આ રીતે ડિફાઇન કરવામાં આવે x1 રેઝ ટુ alpha 1 સ્ટાર x2 રેઝ ટુ alpha 2 up to સ્ટાર xn રેઝ ટુ alpha n, વેર આલ્ફા i મિત્રો જે માથે પાવર છે આલ્ફા i. રેડી, alpha 1 alpha 2 up to alpha n એ આઈધર 0 હશે અથવા તો 1 હશે. રેડી, સો ઇફ xi રેઝ ટુ 0 this is nothing but the xi complement. તો મિત્રો અહીંયા જે 0 યુઝ કરેલ છે કોમ્પ્લિમેન્ટ માટે યુઝ કરેલા છે. રેડી, ઇફ વી રાઇટ x1 રેઝ ટુ 0 તો આનું મિનિંગ એ થશે મિત્રો x1 રેઝ ટુ 0 ઇઝ નથિંગ બટ ધી x1 complement. રેડી, ઇફ વી રાઇટ x2 રેઝ ટુ 0 so this is nothing but the x2 complement. so here we use the 0 for the complement. અહીં મિત્રો જે 0 યુઝ કરેલ છે કોમ્પ્લિમેન્ટ માટે યુઝ કરી છે અને 1 યુઝ કરશું આપણી ટર્મ એઝ ઇટ ઇઝ. ઇફ વી રાઇટ x i રેઝ ટુ 1 સો ધીસ ઇઝ નથિંગ બટ ધી ટર્મ એઝ ઇટ ઇઝ x i. ઇફ વી રાઇટ x 1 રેઝ ટુ 1 સો ઇઝ નથિંગ બટ ધી ટર્મ x 1 ઇટ સેલ્ફ. ઇફ વી રાઇટ x2 રેઝ ટુ 1 દેટ મીન્સ ટર્મ x2 એઝ ઇટ ઇઝ. બટ ઇફ વી રાઇટ x3 રેઝ ટુ 0 તો આનો મિનિંગ એ થશે મિત્રો x3 રેઝ ટુ 0 ડિનોટ ધી કોમ્પ્લિમેન્ટ ઓફ x3. સો વી રાઇટ ધી x3 કોમ્પ્લિમેન્ટ. તો મિત્રો આપણે 1 યુઝ કરેલ છે એ ટર્મ એઝ ઇટ ઇઝ માટે યુઝ કરેલ છે અને આપણે જે 0 યુઝ કરેલ છે મિત્રો કોમ્પ્લિમેન્ટ માટે યુઝ કરેલા છે. તો આ પ્રકારના ફોર્મને મિત્રો આ જે પ્રોડક્ટ ફોર્મ છે તમે જોઈ શકો છો એને કહેવામાં આવે છે min terms ઇન n વેરિયેબલ્સ. તો દરેક ટર્મ્સ વચ્ચે મિત્રો કઈ રીતે ડિફાઇન કરેલ છે પ્રોડક્ટ ફોર્મમાં ડિફાઇન કરેલા છે. in which alpha is either 0 or 1 where xi raised to 0 is complement of xi. તો મિત્રો xi raised to 0 શું ડિનોટ કરે છે complement of xi ડિનોટ કરે છે અને xi raised to 1 is nothing but the xi itself. so I is equal to 1 to up to n is called the min terms in n variables. તો આ ફોર્મને મિત્રો min terms તરીકે ઓળખવામાં આવે છે. here we take example so you better understand about this. Now to define the min terms of two variables. સપોઝ મિત્રો આપણું એક્સપાન્શન 2 વેરિયેબલમાં છે x1 અને x2 માં. રેડી, તો આ બે વેરિયેબલ માટે મિત્રો આપણે min terms ડિફાઇન કરવી છે તો કઈ રીતે ડિફાઇન થશે? we define the min terms in this form. તો મિત્રો એ પોસિબલ કેટલા કેસમાં આપણે x1 x2 ને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ એ દરેક મિત્રો આપણી min term થશે. ફર્સ્ટ ફોર્મ કયું થશે મિત્રો આલ્ફા x1 x2 ઇઝ ઇક્વલ ટુ, તો આ ફોર્મને મિત્રો આ રીતે પણ આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ x1 સ્ટાર x2. આ ફર્સ્ટ min term થશે મિત્રો. બીજી min terms આ રીતે આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ. રેડી, x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 ધીસ ઇઝ ઓલ્સો min terms. સેકન્ડ ફોર્મ મિત્રો આ રીતે પણ આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ ધીસ ઇઝ ઓલ્સો min terms. x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ ધીસ ઇઝ ઓલ્સો min terms. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા જે વેરિયેબલ હતા x1 x2 એના પોસિબલ min terms કેટલી એક્ઝિસ્ટ થાય છે? 4 એક્ઝિસ્ટ થાય છે. મીન્સ અહીંયા પોસિબલ કેસીસ કેટલા બની શકે છે મિત્રો? જો આપણી પાસે બે પોસિબલ આપણે કઈ રીતે એક્સપ્રેશન કરી શકીએ છીએ આઈધર મિત્રો ટર્મ એઝ ઇટ ઇઝ x1 સ્ટાર x2. રેડી, બીજું ફોર્મ કઈ પોસિબલ છે મિત્રો x1 નો કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2. રેડી, થર્ડ
આપણું જે કેસ આ પોસિબલ છે x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ અને લાસ્ટ મિત્રો બંનેના કોમ્પ્લિમેન્ટ અને દરેક વચ્ચે મિત્રો કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે પ્રોડક્ટ ફોર્મમાં ડિફાઇન કરવામાં આવે છે તો આ 4 ટર્મ મિત્રો પોસિબલ થશે અને આ 4 ટર્મ્સને મિત્રો મીન ટર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે મીન ટર્મ્સ ડિફાઇન કરેલ છે મિત્રો 2 વેરિયેબલ માટે ડિફાઇન કરેલી છે ઇન શોર્ટ મિત્રો પોસિબલ કેસીસ કેટલા અવેલેબલ છે એ દરેક થશે મીન ટર્મ્સ તો મિત્રો આપણે x1 x2 વેરિયેબલને લઈને આપણે 4 મીન ટર્મ આપણે બને છે રેડી અને દરેક વચ્ચે મિત્રો ઓપરેશન હશે પ્રોડક્ટ મીન્સ સ્ટાર તો આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ x1 તો આપણી પાસે મિત્રો વેરિયેબલ કયા છે ઇન્ફોર્મ x1 x2 રેડી અને સેકન્ડ આપણા x1 કોમ્પ્લિમેન્ટ અને x2 કોમ્પ્લિમેન્ટ તો આ 4 વેરિયેબલનો યુઝ કરીને મિત્રો આપણે પોસિબલ મીન ટર્મ્સ બનાવવાની હોય છે તો પોસિબલ મીન ટર્મ્સ 2 વેરિયેબલમાં કઈ પોસિબલ છે આપણે જોઈએ પ્રમાણે x1 સ્ટાર x2 સેકન્ડ કઈ થશે મિત્રો x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 થર્ડ વન x1 એઝ ઇટ ઇઝ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ એન્ડ x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ તો આ 4 વેરિયેબલનો યુઝ કરીને મિત્રો આપણે અલગ અલગ મીન ટર્મ્સ ડિફાઇન કરી શકીએ છીએ સો ધીસ નો વન ઇઝ ધી મીન ટર્મ્સ હવે આ જ રીતે મિત્રો નોટેશનમાં વચ્ચે પ્લસ આવી જાય મીન્સ રિંગ સમ સાઇન આવી જાય તો એ થઈ જશે મિત્રો મેક્સ ટર્મ તો જે રીતે મિત્રો મીન ટર્મ્સની ડેફિનેશન ડિફાઇન કરેલ છે એ જ રીતે મિત્રો મેક્સ ટર્મની ડેફિનેશન ડિફાઇન થશે રેડી મેક્સ ટર્મ્સ અ બુલિયન એક્સપ્રેશન ઇન n વેરિયેબલ્સ x1 x2 up to xn consisting of the sum of n terms such as તો મિત્રો જે રીતે આપણે મીન ટર્મ્સમાં પ્રોડક્ટ ડિફાઇન કરેલ હતો એ રીતે અહીંયા સમ ડિફાઇન કરેલ છે રેડી x1 રેસ ટુ આલ્ફા 1 રિંગ સમ x2 રેસ ટુ આલ્ફા 2 રિંગ સમ x3 રેસ ટુ આલ્ફા 3 અપ ટુ રિંગ સમ xn રેસ ટુ આલ્ફા n તો આને મિત્રો આપણે જનરલ ફોર્મમાં લખવું હોય તો આ રીતે લખાશે રિંગ સમ i ઇઝ ઇક્વલ 1 to n xi રેસ ટુ આલ્ફા i તો અગેન મિત્રો આલ્ફા i કોણ હશે આપણા 0 અથવા તો 1 હશે રેડી So where xi raised to 0 is nothing but the xi complement and xi raised to 1 is nothing but the term itself xi where i is equal to 1 to up to n is called the max term of n variables. તો આ ફોર્મને મિત્રો મેક્સ ટર્મ ઓફ n વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે તો જે રીતે મિત્રો આપણે જોઈએ એ રીતે વચ્ચે જો રિંગ સ્ટારની જગ્યાએ મિત્રો રિંગ સમ આવી જાય તો એ જ આપણી કોણ થઈ જશે મિત્રો મેક્સ ટર્મ થઈ જશે રેડી સો 2 વેરિયેબલ માટે મિત્રો આપણે મેક્સ ટર્મ ડિફાઇન કરવી હોય ફોર વેરિયેબલ 2 તો આપણી પાસે વેરિયેબલ કેટલા થશે x1 કોમ્પ્લિમેન્ટ રેડી x2 and x2 કોમ્પ્લિમેન્ટ હાઉ ટુ ડિફાઇન ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આ બની શકે છે x1 રિંગ સમ x2 સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેક્સ ટર્મ સેકન્ડ મેક્સ ટર્મ મિત્રો આ રીતે બની શકે છે x1 કોમ્પ્લિમેન્ટ રિંગ સમ x2 ધીસ ઇઝ ઓલ્સો અવર મેક્સ ટર્મ સો નેક્સ્ટ વન ઇઝ ધી x1 રિંગ સમ x1 complement ring sum x2 complement this is also max term and last one is the x1 ring sum x2 complement this is also max term તો જે રીતે મિત્રો આપણે 4 મિન ટર્મ ડિફાઇન કરીએ એ રીતે મિત્રો 4 મેક્સ ટર્મ પણ આપણે ડિફાઇન કરી શકીએ છીએ so this is the max term in 2 variables. Now here we define the min terms of 2 variable and 3 variable મિત્રો આ min terms of 2 variable and 3 variables એક્ઝામની અંદર 1 અથવા 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે રાઇટ ડાઉન ધી ઓલ min terms of 2 variables રેડી તો હવે મિત્રો કઈ રીતે લખવામાં આવે છે એ ખાસ જોવાનું છે રેડી સો હાઉ ટુ ડિફાઇન ધી min terms of 2 variables સો આલ્ફા ઓફ x1 x2 તો મિત્રો આ રીતે ક્રમમાં ડિફાઇન કરવામાં આવે છે ફર્સ્ટ આપણે ડિફાઇન કરીશું x1 રેસ ટુ 0 સ્ટાર x2 રેસ ટુ 0 તો આનું મિનિંગ થયું મિત્રો x1 0 મીન્સ x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ થશે અને કોમ્પ્લિમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ નોટેશન 0 સો ફર્સ્ટ ટર્મ મિત્રો મિન ટર્મ થશે આપણી x1 રેસ ટુ 0 સ્ટાર x2 રેસ ટુ 0 હવે મિત્રો એના કોઓર્ડિનેટ ફોર્મમાં આ રીતે લખવામાં આવે છે રેડી આ મિત્રો બંનેનો પાવર છે 0 0 મીન્સ તો એને આપણે કોઓર્ડિનેટ ફોર્મમાં લખેલ છે 0 0 તો મિત્રો આપણે 0 0 ઉપરથી આપણે મિન ટર્મ્સમાં લખી શકીએ છીએ રેડી 0 0 આપેલ છે દેટ મીન્સ એના ઉપરથી મિન ટર્મ લખવી 2 વેરિયેબલને તો કઈ રીતે લખાશે x1 રેસ ટુ 0 સ્ટાર x2 રેસ ટુ 0 તો મિત્રો એ નોટેશન પણ ખાસ યાદ રાખવાનું રહેશે અહીં આપણે તો આપણે ફર્સ્ટ ડિફાઇન કરેલ છે મિત્રો કઈ રીતે થશે x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ અને કોમ્પ્લિમેન્ટ માટે આપણે નોટેશન યુઝ કરેલ છે 0 તો આના રીતે લખાશે x1 રેસ ટુ 0 સ્ટાર x2 રેસ ટુ 0 સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ મિન ટર્મ્સ કોઓર્ડિનેટ ફોર્મમાં લખાશે મિત્રો 0 0 ત્યારબાદ મિત્રો સેકન્ડ મિન ટર્મ આ રીતે ડિફાઇન થશે x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 એઝ ઇટ ઇઝ તો એને લખાશે મિત્રો 0 1 તો આ કઈ ટર્મ ડિફાઇન કરેલ છે મિત્રો આપણે x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2 ટર્મ એઝ ઇટ ઇઝ તો મિત્રો x2 ટર્મ એઝ ઇટ ઇઝ માટે આપણે નોટેશન યુઝ કરી છીએ 1 રેડી
તો અહીંયા મિત્રો આપણે ટર્મ લખેલ છે x1 કોમ્પ્લિમેન્ટ સ્ટાર x2, તો આના બરાબર શું લખાશે મિત્રો x1 અને કોમ્પ્લિમેન્ટ માટે આપણે નોટેશન યુઝ કરીએ છીએ 0 સ્ટાર અને ટર્મ એઝ ઇટ ઇઝ હોય તો એના માટે લખીએ છીએ આપણે મિત્રો પાવર 1. રેડી? સો x1 રેઝ ટુ 0 સ્ટાર x2 રેઝ ટુ 1, તો આના કોઓર્ડિનેટ ફોર્મમાં લખાશે મિત્રો 0 1. સેકન્ડ પોસિબલ મિત્રો x1 રેઝ ટુ 1 સ્ટાર x2 રેઝ ટુ 0, તો આનો મિનિંગ થશે મિત્રો x1 એઝ ઇટ ઇઝ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ, તો એને લખાશે x1 રેઝ ટુ 1 સ્ટાર x2 રેઝ ટુ 0, તો કોઓર્ડિનેટ ફોર્મમાં લખાશે મિત્રો એને 1 0. અને લાસ્ટ મિત્રો પોસિબલ કોમ્બિનેશન પોસિબલ છે x1 રેઝ ટુ 1 સ્ટાર x2 રેઝ ટુ 1, ધેટ મીન્સ આપણી ટર્મ એઝ ઇટ ઇઝ x1 સ્ટાર x2, તો આને લખાશે મિત્રો x1 રેઝ ટુ 1 સ્ટાર x2 રેઝ ટુ 1 એન્ડ કોઓર્ડિનેટ ફોર્મમાં લખાશે 1 1. તો આ રીતે મિત્રો 4 મીન ટર્મ્સ ડિફાઇન થાય છે 2 વેરિયેબલની. રેડી? તો આ રીતે મિત્રો 2 વેરિયેબલની 4 મીન ટર્મ ડિફાઇન કરવામાં આવે છે. તો મિત્રો આ જો તમે કોઓર્ડિનેટ ફોર્મ યાદ રાખશો તો તમે ડાયરેક્ટલી મીન ટર્મ્સ લખી શકશો 0 0 0 1 1 0 અને 1 1. સો યુ કેન ડાયરેક્ટલી રાઇટ ધી મીન ટર્મ્સ ઇન અ ફોર્મ ઓફ 2 વેરિયેબલ x1 and x2. Now we define the min terms in 3 variables. So how to write the min terms in 3 variables? So first possible મિત્રો x1 complement x2 complement x3 complement. રેડી? સો x1 સ્ટાર complement x2 સ્ટાર complement x3 સ્ટાર complement. તો આ કોમ્પ્લિમેન્ટ માટે આપણે નોટેશન યુઝ કરીએ છીએ મિત્રો 0 0 ને 0. સો ફર્સ્ટ આપણું જે વેરિયેબલ છે મિત્રો ઇન શોર્ટ મિત્રો કેટલી મિન ટર્મ્સ મળશે? જો 2 વેરિયેબલ હતા તો 2 રેઝ ટુ 2 4 મિન ટર્મ્સ મળી. રેડી? હવે મિત્રો 3 વેરિયેબલ હોય તો એની ટોટલ મિન ટર્મ મળશે 2 ક્યુબ 8, તો ટોટલ મિન ટર્મ મળશે આપણને 8. અને 4 વેરિયેબલ હોય મિત્રો એની આપણે મિન ટર્મ લખવી તો એની મળશે ટોટલ મિન ટર્મ 2 રેઝ ટુ 4 ઇઝ નથિંગ બટ ધી 16. તો આ રીતે મિત્રો આપણને ટોટલ મિન ટર્મ્સ મળશે. તો આ મિત્રો 3 વેરિયેબલની આપણે મિન ટર્મ લખવી છે તો કેટલી પોસિબલ છે? 2 ક્યુબ મીન્સ 8 આપણને મિન ટર્મ્સ મળશે. તો કઈ રીતે મળશે મિત્રો આપણને જોઈએ? સો ફર્સ્ટ મિન ટર્મ્સ પોસિબલ છે x1 રેઝ ટુ 0 x2 રેઝ ટુ 0 x3 રેઝ ટુ 0. હવે તમે સમજી ગયા છો મિત્રો 0 ડિનોટ ધી કોમ્પ્લિમેન્ટ. તો આપણી ફર્સ્ટ ટર્મ કઈ રીતે મિત્રો x1 કોમ્પ્લિમેન્ટ x2 કોમ્પ્લિમેન્ટ x3 કોમ્પ્લિમેન્ટ. કોઓર્ડિનેટ ફોર્મમાં લખાશે મિત્રો 0 0 0 અને એને ડિનોટ કરવામાં આવે છે મિત્રો સ્મોલ m0 વડે. રેડી? આ નોટેશનનો મિત્રો આગળ પણ આપણે સિમ્પ્લિફિકેશનમાં યુઝ કરીશું. રેડી? m0 m1 m2. રેડી? તો જ્યાં ક્યાંય પણ મિત્રો આપણને આવું ફોર્મ મળે x1 રેઝ ટુ 0 x2 રેઝ ટુ 0 x3 રેઝ ટુ 0 તો એના બરાબર લખાશે m0. નેક્સ્ટ પોસિબલ કેસ છે મિત્રો 0 0 1. રેડી? સો x1 રેઝ ટુ 0 સ્ટાર x2 રેઝ ટુ 0 સ્ટાર x3 રેઝ ટુ 1, તો એના કોઓર્ડિનેટ ફોર્મમાં લખાશે 0 0 1, તો એને ડિનોટ કરશો મિત્રો આપણે m1 વડે. તો આવું ફોર્મ જ્યાં આપણને મિત્રો સિમ્પ્લિફિકેશનમાં દેખાશે x1 રેઝ ટુ 0 x2 રેઝ ટુ 0 x3 રેઝ ટુ 1, તો એના બરાબર લખાશે સ્મોલ m1. અને સ્મોલ m1 ઉપરથી મિત્રો આપણે પાછી આખી આપણી મિન ટર્મ્સને પણ લખી શકીએ છીએ. તો થર્ડ મિન ટર્મ થશે મિત્રો 0 1 0, એને આપણે ડિનોટ કરશું નોટેશન m2 વડે. રેડી? થર્ડ આપણી મિત્રો મિન ટર્મ્સ થશે 4 મિન ટર્મ થશે મિત્રો આપણી x0 1 1, એને ડિનોટ કરેલ છે મિત્રો આપણે m3 વડે. ફિફ્થ થશે મિત્રો 1 0 0, એને ડિનોટ કરેલ છે મિત્રો m4 વડે. ટૂંકમાં મિત્રો આપણી જે 3 વેરિયેબલ છે એના કોમ્પ્લિમેન્ટ સાથે કેટલા પોસિબલ કોમ્બિનેશન પોસિબલ છે ઇન અ ફોર્મ ઓફ સ્ટાર એ મિત્રો દરેક લખવાના રહેશે. પછી એના પછી મિત્રો પોસિબલ કેસ છે આપણો 1 0 1, તો એને ડિનોટ કરશું મિત્રો આપણે નોટેશન m5 વડે. સેવન્થ મિત્રો પોસિબલ કેસ છે 1 1 0, તો એને આપણે ડિનોટ કરશું નોટેશન m6 વડે. અને લાસ્ટ વન 1 1 1, એને ડિનોટ કરશું મિત્રો m7 વડે. સો હાઉ ટુ રિમેમ્બર ધીસ ઓલ ફોર્મ્સ? સો શરૂઆત મિત્રો 0 0 0 થી કરવાની. સો 0 0 0 ડિનોટ કરશું m0 વડે, પછી 0 0 1 એને ડિનોટ કરશું મિત્રો m1 વડે, પછી 0 1 0 એને ડિનોટ કરશું m2 વડે, પછી 0 1 1 એને ડિનોટ કરશું m3 વડે, પછી 1 0 0 એ ફોર્મને ડિનોટ કરશું મિત્રો m4 વડે, પછી 1 0 1 ફોર્મને ડિનોટ કરશું m5 વડે, ત્યારબાદ મિત્રો 1 1 0 એ ફોર્મને ડિનોટ કરશું m6 વડે. લાસ્ટ પોસિબલ કેસ છે 1 1 1, એને ડિનોટ કરશું મિત્રો આપણે m7 વડે. રેડી? So this is the all min terms in 3 variables. તો આ રીતે મિત્રો 2 વેરિયેબલ અને 3 વેરિયેબલની મિન ટર્મ્સ ડિફાઇન કરી શકીએ છીએ. અને આ દરેક મિન ટર્મ્સનો મિત્રો આગળ આપણે યુઝ કરશું એક્ઝામ્પલ્સની અંદર. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ ઓલ 8 મિન ટર્મ્સ. તો આ 8 મિન ટર્મ્સ મિત્રો તમારે યાદ રાખવાની રહેશે. જ્યાં પણ આવું ફોર્મ મળે 0 1 0, તો એના બરાબર લખાશે મિત્રો m2. રેડી?
જ્યાં આપણને ફોર્મ મળે મિત્રો 100 તો એના બરાબર લખાશે M4. So this is the min terms of Boolean algebras. Now today we stop here. In next lecture we will discuss about the canonical form.